15 જૂન બાદ જ વાવણીના વરસાદની અપેક્ષા રાખવાની। 18 થી 22 જૂનમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે। 18 થી લઈને 22 તારીખ વચ્ચે ત્યારે ગમે ત્યારે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે। 25 જૂન થી લઈ અને 5 જુલાઈ સુધીમાં ત્યાં વાવણી થઈ શકે। ચોમાસું ખરેખર 98% થી લઈને 106% સુધીનું જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પાણીની વ્યવસ્થા હોય તો જ વાવેતર કરવું આવે। અમે ત્યારે પણ અપીલ કરી હતી અને આજે પણ જ્યારે કપાસનું વાવેતર કરીએ તો પછી એમાં પિંક બોલ વર્મનો પ્રશ્ન બહુ મોટો આવે છે અને એમાં આપણે ગુલાબી ઈયળનો ઉપદ્રવ થાય ને કપાસ ફેલ થઈ જાય। ખેડૂતોને ખર્ચા કાઢવા પણ મુશ્કેલ છે। એટલી હદે ભાવ ડાઉન છે, એટલા માટે ખેડૂતો થાકી અને કપાસ છોડીને મગફળી તરફ વળી રહ્યા છે। હવે વાવણી થાય એવી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી, એની પણ નોંધ લેવાની છે। જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે તેમ વરસાદનું જોર પણ વધી રહ્યું છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતો કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। જો કે અનેક ખેડૂતો એવા પણ છે કે જેણે વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે, જ્યારે કેટલાક ખેડૂતો ચોમાસાના વરસાદ પર મીટ માંડીને બેઠા છે। નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને શું હાલ વાવણી કરવી યોગ્ય છે અને જો વાવણી કરવી તો કયા પાકની વાવણી કરવી તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે વાત કરવી છે। તે પહેલા ગુજરાતમાં વરસાદનું જોર કેવું રહેશે, કયા વિસ્તારમાં વરસાદી જમાવટ થશે અને ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેને લઈને વાત કરીએ। વાત ગુજરાતી પર કેરળ અને મુંબઈ સુધી ચોમાસું વહેલું આવ્યા બાદ મુંબઈથી આગળ વધવાના બદલે ત્યાં ને ત્યાં અટકી ગયું છે અને હાલમાં કોઈ નવી સિસ્ટમ ન સર્જાતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં 14-15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે આગામી 8 જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ત્યારે આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના અનેક સ્થળોએ વરસાદ પડી રહ્યા છે અને આ વરસાદ પછી નૈઋત્યના ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે। ત્યારે હાલમાં વાવણી કરી શકાય કે કેમ તથા ગુજરાતના કયા વિસ્તારોમાં વાવણી ક્યારે થશે અને હા કયા પાકની વાવણી હાલ કરી શકાય છે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ। તો પરેશભાઈ, વેધર ટીવી દ્વારા તમે તમામ પ્રકારની અપડેટ છે તે ખેડૂતોને આપતા હોવો છો અને ખેડૂતો છે જે તે દરરોજ આપની જે કહી શકાય કે આગાહી પ્રમાણે અત્યારે છે તે પગલા લેતા હોય છે। ખાસ કરીને પરેશભાઈ, વાવણી ક્યારે થઈ શકે છે, તમામ પ્રકારના ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વાવણી ક્યારે થઈ શકે છે? સૌપ્રથમ વરસાદ છે તે આપણે જો દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રમાં આવતો હોય છે તો કઈ રીતે વાવણી છે તે કયા ફેઝમાં થઈ શકે છે? જોવા જઈએ તો અત્યારે જ્યારે પાણીની વ્યવસ્થા હોય એ ખેડૂતોએ પણ અત્યારે વાવેતર કરવાનું ચાલુ કરી દીધું। એડવાન્સમાં વાવેતર દર વર્ષે ગુજરાતની અંદર થાય છે, એ પ્રમાણે ચાલુ થયું છે। એ પછી હમણાં જે આ છેલ્લા અઠવાડિયાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કોઈ જગ્યાએ વધારે વરસાદ પડી ગયા, એટલે કે અમુક જગ્યાએ 3-4 ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા હતા। એ વિસ્તારોના ખેડૂતોએ પણ વાવેતર કરી દીધું છે। હવે નૈઋત્યનું ચોમાસું આવે ત્યારે અમુક ખેડૂતો છે ત્યારે વાવેતર કરી શકશે। ત્યારે મેં આપને જણાવ્યું એમ કે 18 થી લઈને 22 તારીખ વચ્ચે ત્યારે ગમે ત્યારે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે, નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એટલે ત્યારે વાવેતર થશે। એટલે 18 થી 22 તારીખમાં જે વરસાદની શરૂઆત થાય એટલે કે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું લગભગ 25-27 જૂન સુધીનો સમય હશે। એમાં લગભગ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કોઈ ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થઈ શકે છે અને જે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે 25 જૂન થી લઈ અને 5 જુલાઈ સુધીમાં ત્યાં વાવણી થઈ શકે। એટલે 2 રાઉન્ડની અંદર વાવણીનો વરસાદ થશે અને ગુજરાતની અંદર 2 રાઉન્ડની અંદર વાવણી થશે। જોકે એક વાત અલગ છે કે અત્યારે જે પ્રકારે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ હતી, હવે આવી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી બીજા રાઉન્ડમાં થાય ને એમાં વાવણી થાય તો એ નસીબ જોગ વાત છે। પણ હવે વાવણી થાય એવી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી, એની પણ નોંધ લેવાની છે। ઠીક છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી હતી એને કારણે વાવણી થઈ ગઈ છે, પણ હવે 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તો છૂટાછવાયા ઝાપટાના રૂપમાં અસર કરવાની છે। એટલે એની અંદર કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરથી વાવણી થાય તેવી શક્યતાઓ નથી। એટલે ખાસ હવે આપણે
15 જૂન બાદ જ વાવણીના વરસાદની અપેક્ષા રાખવાની. 18 થી 22 જૂનમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. પરેશભાઈ, જે રીતે કહેવાય રહ્યું છે કે આ વખતે મે માસમાં છે 19 ગણો વધુ વરસાદ જોવા મળ્યો છે અને 125 વર્ષના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ વરસાદ છે તે પ્રકારનું કહેવાય રહ્યું છે. તો એની અસર ચોમાસા પર પડતી હોય છે, કારણ કે એવું પણ કહેવાતું હોય છે કે આ વરસાદની અસર ચોમાસા પર પડતી હોય છે અને ચોમાસું ક્યાંક ને ક્યાંક નબળી રહેવાની શક્યતા હોય છે. તો ચોમાસું નબળું કે સબળું રહી શકે છે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે? કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો મે મહિનાની અંદર જયારે વરસાદો પડ્યા છે તો માત્ર એક કારણથી ચોમાસું નબળું થાય એવું તો નથી બનતું. હા, બીજા પરિબળો પણ આ સાથે સાથે જોવા પડે, જેવી રીતે અલ્નીનો છે, લાનીના છે, આઈઓડી છે, એમજીઓ છે. આ તમામ પરિબળો જોઈ એ પરિબળો સપોર્ટેબલ ન હોય તો પછી આ વરસાદની અસર છે એ નૈઋત્યના ચોમાસા ઉપર પડતી હોય છે. પણ અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો આ વર્ષે છે એ લાનીના અત્યારે ધીમે ધીમે ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે, એટલે ન્યુટ્રલ કન્ડિશનમાં છે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેશે અને એ તમામ પરિબળોની સાથોસાથ જે લોકલ સિસ્ટમો બનતી હોય એમાં એમજે મિડલ ઝોનલ ઓશન છે એ પણ સમયાંતરે જે શોર્ટ પેરામીટર જેને કહી શકાય એ પોઝિટિવ ફેઝમાં જોવા મળી તેવી શક્યતાઓ રહેલી છે. એટલે આપણે નૈઋત્યનું ચોમાસું સારું જ રહેશે. અત્યારે ભલે મે મહિનાની અંદર 125 વર્ષમાં ન પડ્યા હોય એટલા વરસાદો પડી ગયા, એનો મતલબ એવો નથી કે 2025 નું ચોમાસું નબળું થશે. 2025 નું ચોમાસું સારું રહેશે, કેમ કે બીજા અન્ય પરિબળો છે તે અનુકૂળ છે. એટલે ચોમાસું ખરેખર 98% થી લઈને 106% સુધીનું જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે, ખાસ કરીને ખેડૂતોને લઈને વાત કરવી છે. ખેડૂતો સાથે આપની મીટિંગો અમે અનેક વખત જોઈ છે અને ખેડૂતો સાથે જે રીતે આપનો વાર્તાલાપ છે સતત થતો હોય છે, તો કોઈ ખેડૂતો છે જેમને અત્યારે તીવ્ર માવઠું જોવા મળ્યું, તીવ્ર જે પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે જે વરસાદ જોવા મળ્યા તેમાં કોઈ વાવણી કરી હોય તેવા ખેડૂતો છે, કોઈ જગ્યાએ વાવણી થઈ ગઈ હોય તેવી અત્યારે કહી શકાય કે વાવણી થઈ ગઈ છે? ઘણા ખેડૂત ભાઈઓ એવા છે ને ઘણા તાલુકાઓ એવા છે, ઘણા ગામડાઓ એવા છે કે જેમાં મે મહિનાની 21 તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો હતો એ વરસાદનો રાઉન્ડ એટલો તીવ્ર હતો કે એ વરસાદની અંદર એ રાઉન્ડની અંદર 2.5 ઇંચ 3 ઇંચ 4 ઇંચ જેવા વરસાદો પણ પડ્યા છે અને એ વરસાદને કારણે હજારો ખેડૂત એવા છે કે અહીંયા વાવેતર કરેલું છે. પણ ઠીક છે, ત્યારે પણ અમારી એક અપીલ હતી કે લાંબા ગાળાનું વાવેતર કરજો. માવઠાને કારણે કદાચ વાવણી થતી હોય તો ટૂંકા ગાળાનું વાવેતર ન કરવું, લાંબા ગાળાનું વાવેતર કરવાનું છે. અને પાછળથી પાછી પાણીની પણ વ્યવસ્થા જોઈએ. જો પાછળથી પાણીની વ્યવસ્થા ન હોય તો અત્યારે ખબર છે બધાને, અત્યારે એક લાંબો ગેપ પડ્યો છે, તો આ ગેપની અંદર પાણી આપવું પણ જરૂરી હોય. એટલે પાણીની વ્યવસ્થા હોય તો જ વાવેતર કરવું આવે. અમે ત્યારે પણ અપીલ કરી હતી અને આજે પણ હું માનું છું કે હજારો ખેડૂતોએ વાવેતર કર્યું છે, પણ એ બધા ખેડૂતો લગભગ એવા હશે કે બધા પાસે પાણીની વ્યવસ્થાઓ છે. કદાચ 2-5% ખેડૂત એવા નીકળે કે એની પાસે પાણીની વ્યવસ્થા ન હોય. પણ હા, એક ચોક્કસથી છે કે મગફળી જો વ્યવસ્થિત ઉગી ગઈ હોય, મગફળીનું વાવેતર કર્યું હોય, મોટા ભાગે મે મહિનામાં વાવેતર કરી મગફળી હોય. કપાસનું વાવેતર તો અત્યારે કોઈ ખેડૂતો કરે નહીં, કેમ કે અત્યારે કપાસનું વાવેતર કરીએ તો પછી એમાં પિંક બોલ વર્મનો પ્રશ્ન બહુ મોટો આવે છે અને એમાં આપણે ગુલાબી ઈયળનો ઉપદ્રવ થાય ને કપાસ ફેલ થઈ જાય. એટલે અત્યારે કપાસ તો કોઈ કરે નહીં જે ખેતીનો જાણકાર હોય. મગફળીનું વાવેતર કરતા હોય. મગફળી છે એક વખત વ્યવસ્થિત વરસાદ હોય, વ્યવસ્થિત ઉગાવો આવી ગયો હોય તો 30 દિવસ સુધી પાણી ન મળે તો પણ મગફળીને બહુ વાંધો આવતો નથી. એટલે મગફળીના વાવેતર મોટા ભાગે થયા છે અને એને બહુ વાંધો નહીં આવે. ત્યાં નૈઋત્યનું ચોમાસું પણ પહોંચી જશે. પરેશભાઈ, કપાસના વાવેતર ઓછા જોવા મળશે આ વખતે, એવું કાંઈ છે કે મગફળી માટેનું વર્ષ છે, કપાસ માટેનું વર્ષ? કારણ કે ખેડૂતોમાં આ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે. ના, વર્ષ મગફળીનું છે કપાસનું છે ને એવું તો કશું છે નહીં. કપાસનું વાવેતર ઘટ્યું છે આ ચોક્કસ વાત છે અને ઐતિહાસિક રીતે ઘટ્યું છે. આટલો ઘટાડો આની પહેલા ક્યારેય નથી આવ્યો. પણ એ જે કપાસના વાવેતરનો ઘટાડો છે એની પાછળના 2 થી 3 કારણ છે. પહેલું કારણ તો એ કે પાછળથી જે વરસાદો લાંબુ ચોમાસું 2-3 વર્ષથી ચાલે છે અને પાછળથી વધારે વરસાદ પડે તો એમાં પણ કપાસ પર બહુ વધારે નુકસાન જાય. બીજા નંબરની અંદર ગુલાબી ઈયળ આવવાનો પણ ડર છે, કેમ કે હવે 2-5 વર્ષથી ગુલાબી ઈયળ આવે છે તો એમાં પણ કપાસ નિષ્ફળ જાય છે. ત્રીજું કારણ એવું છે કે હવે કપાસનું ઉત્પાદન પહેલા જેટલું આવતું નથી. કપાસના ઉત્પાદનમાં પણ દિવસે દિવસે ઘટાડો આવ્યો છે. અને બીજું એનાથી પણ જે મેન અગત્યનું કારણ એ છે કપાસના ભાવ. અત્યારે જે પ્રમાણે છેલ્લા 2 વર્ષથી કપાસના ભાવ છે એટલે એ ખૂબ ડાઉન છે. એ ભાવની અંદર કપાસનું જે ખેતી કરે છે ને એ ખેડૂતોને ખર્ચા કાઢવા પણ મુશ્કેલ છે. એટલી હદે ભાવ ડાઉન છે. એટલા માટે ખેડૂતો થાકી અને કપાસ છોડીને મગફળી તરફ વળી રહ્યા છે. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. અને પરેશભાઈ વાવણીને લઈને આપણી સાથે વાત કરી. સામાન્ય રીતે ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ દક્ષિણ ગુજરાતમાંથી થતો હોય છે,
ત્યારે હાલમાં દક્ષિણ ગુજરાતના હવામાન વિશે જોઈએ તો હવામાન વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગઈકાલે એટલે કે મંગળવારે સુરત શહેરનું અધિકતમ તાપમાન 34.2 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73%, હવાનું દબાણ 1002.0 મિલીબાર અને દક્ષિણ પશ્ચિમ દિશામાંથી કલાકના 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા. દરમિયાન ગઈકાલે દિવસના બપોરના સમયે પ્રતિ કલાક 25 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાયા હતા. છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાય છે, પણ કેટલાક વિસ્તારોમાં રાત્રિના કે દિવસના પૂર ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડે છે, પરંતુ રેગ્યુલર વરસાદ વરસતો નથી. આ અંગે હવામાન વિભાગના વિજ્ઞાનીઓ જણાવે છે કે આ વર્ષે ચોમાસાની વહેલી એન્ટ્રી તો થઈ છે, પણ કેરળમાંથી ચોમાસું આગળ વધીને મુંબઈ સુધી આવીને અટકી ગયું છે. આ ચોમાસું ગુજરાત તરફ આગળ વધવાની જગ્યાએ વરસાદ ત્યાં જ વરસી રહ્યો છે. આ બ્રેક અંગે અરબી સમુદ્ર પર રત્નાગીરી અને મહાબળેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી. તે સિસ્ટમના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો, પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ ગઈ હતી. આથી ચોમાસું આગળ વધી શક્યું નથી. તો હાલ તો ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે તેના પર સૌ કોઈની નજર રહેશે. તો અત્યારે બસ આટલું જ. હવામાનને લઈ તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.